પ્રકારનું ખીરું છે. પલાળેલી મગની દાળને વાટી આદુ મરચાં અને લસણ સાથે વાટી અને એમાં 2 ચમચા ચોખાનો લોટ નાખ્યો છે અને આને ઘટ રાખવાનું છે, પાણી નાખવાનું નથી. આ ફિલિંગ છે એમાં જે પણ વેજીટેબલ આપણી પાસે અવેલેબલ હોય, ગાજર, બીટ, ડુંગળી, કેપ્સિકમ, પાલક, કોથમીર, આ બધું જ નાખી અને ક્રશ કરી લીધું છે ઝીણું. અને પછી એમાં લગભગ 100 ગ્રામ જેટલું પનીર નાખેલું છે અને બેઝિક મસાલા. આ ગ્રીન ચટણી છે. સામાન્ય રીતે કોથમીર મરચાંની બને, પણ મેં આમાં કોથમીર, મરચાં, આદુ, લસણ, 3-4 પાલકના પાન, તળેલી સેવ અને લીંબુ અને બાકીના મસાલા, સંચળ પાવડર, મીઠું, જીરું નાખીને બનાવી છે. હવે આપણે મગની દાળના આ ચીલા પાથરવાની શરૂઆત કરીએ છીએ. આ તમે જોઈ શકો છો કે મેં ઢોસાની જેમ એકદમ પાતળા પાથર્યા છે. આ એકદમ પાતળા પાથરી શકાશે અને એને આપણે જાડા પાથરવા હોય તોય કરશું તો એ પણ એટલા જ સરસ લાગશે. આની ઉપર હવે આપણે લગભગ 2 ચમચી જેટલું તેલ નાખશું. ખાલી ક્રિસ્પી થાય એટલું જ તેલ નાખવાનું છે, વધારે નહીં. અને થોડી જ વારમાં એ નીચેથી બ્રાઉન કલર પકડી લેશે. ધીરે ધીરે પાકવા માંડ્યા છે અને હવે એમાં નીચેથી બ્રાઉન કલર જો તમે જોઈ શકો છો કે આવી ગયો છે. તવેથાની મદદથી આપણે હવે એને થોડા સાઈડથી ઉખાડી લઈશું, પણ બહુ આસાનીથી ઉખડી જાય છે એટલે એ ક્યાંય પણ ચોંટશે નહીં. હવે એની ઉપર આપણે બનાવેલી ગ્રીન ચટણી પાથરવાની છે. ઘણો બધો ટેસ્ટ આપણે ગ્રીન ચટણીમાં જ લીધો છે એટલે એને થોડી સરખી ક્વોન્ટિટીમાં આપણે પાથરશું અને આખામાં એને સ્પ્રેડ કરી દઈશું. એની પછી આપણે એની ઉપર બનાવેલું ફિલિંગ, જેમાં પનીર અને બીજા બધા વેજીટેબલ્સ છે, એને ઢોસાના શાકની જેમ પાથરી દઈશું એટલે એને ફોલ્ડ કરવામાં આપણને બહુ સરળ પડશે. એની ઉપર મેં મોઝરેલા ચીઝ લીધું છે. મોઝરેલા ચીઝ ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી છોકરાઓને બહુ જ ટેસ્ટી લાગશે, મજા આવશે. આપણે એને અવોઇડ કરવું હોય તો પણ કરી શકીએ. તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ ઢોસા જેવા ક્રિસ્પી થયા છે અને આ તમે જ્યાં સુધી ખાશો ત્યાં સુધી એવા જ ક્રિસ્પીને હશે, કારણ કે આપણે ચોખાનો લોટ અંદર નાખ્યો છે અને એમાં તેલ પણ નથી. એટલે તમે એમ કહી શકો કે આ હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર, લો ફેટ ચીલા છે.